ડભોઈ તાલુકામાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છોટા હાથની મારામારી થતા તાલુકા પંચાયતની કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ હતી। ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે કુલ 54 ફોર્મ ભરાયા હતા। બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે કુંઢેલા બેઠકના આપના ઉમેદવાર મોરજીભાઈ વસાવા અને લીંગા સ્થળી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દક્ષેશભાઈ રાઠોડે પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા। વિપક્ષી ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાતા જ કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો। ઘટના સ્થળે હાજર કોંગ્રેસના તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। બંને પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીને પગલે કચેરીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। પરિસ્થિતિ બેકાબુ બનતા તાત્કાલિક બહારથી વધારાનો પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। આમ ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે અંતિમ દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો।